પ્રકરણ 11 દેવીદાસજીને બહારવટિયા પકડી ગયા. બહારવટિયાને શો કસ કાઢવાનો હોય? અમરભાઈ ચિંતામાં પડ્યા. આ સંસારને ત્યજ્યા પછી પણ પાછી નવી સ્વજનપ્રીતિ તો લાગી જ પડી હતી. દેવીદાસને એ પોતાના નવજન્મના પિતા જ નહીં પણ માતાએ ગણતી હતી. અમરભાઈને હંમેશા એવું થતું કે પોતે દેવીદાસના ખોળામાં તાજું જન્મેલ એક બાળ રમે તે ભાવે રમે છે. આજ એનો પિતા ગુમ થયો હતો. નજીકમાં જ્યાં ચોકિયાતોના થાણા હતા ત્યાં જઈને એણે રાવ કરી કે મારા દેવીદાસ બાપુ ગુમ થયા છે. કોણ છે આ દેવીદાસ? અધિકારીઓ તપાસ કરતા. અરે આ તો પેલો દેવલો રબારી 2 છોકરાનો બાપ બનીને પછી જગ્યા બાંધી બેઠો છે. વાત સાચી હતી. ગીર કાંઠાના મુંજિયાસર ગામમાં જીવો નામે રબારી રહેતો હતો. ગાય, ભેંસ, બકરા, ગાડર અને ઊંટ માલધારીની એ 5 લક્ષ્મી એની પાસે હતી. 1800ના સૈકામાં 81 કાળ પડતા સામટા ઢોરને ગામની આસપાસમાં ચારો પૂરો ન પડ્યો એટલે જીવો રબારી માલ લઈને ગિરનાર ભણી ચાલી નીકળ્યો. ગિરનારની તળેટીમાં બિલખારી નજીક રામનાથને નાકે એણે પૂરતો ચારો દીઠો. દિલ ઠર્યું ત્યાં મુકામ કીધા. રામનાથનું મંદિર તે કાળમાં ગીચ ઝાડી વચ્ચે વીંટાયેલું હતું. પગથિયા નહોતા બંધાયા. લોકોનો અવરજવર ઓછો હતો. રામનાથની એવી વિકટ, વિકરાળ અને સુનકાર જગ્યામાં થોડા એક સુપાત્ર સાધુઓ જ રહેતા અને તે સૌના ગુરુ જયરામ ગરજી હતા. બહુ નાની વયમાં જયરામ ગરજીનું ત્યાં આવવું થયું હતું. વખત જતે જતે એ જોગીએ નજીકમાં ગધેસિંગના ડુંગરા ઉપર વસતા એક વૃદ્ધ ફકીર નૂર શાહનો સત્સંગ સાધ્યો હતો અને નૂર શાહની મદદથી પોતે યોગાભ્યાસમાં પણ આગળ વધ્યા હતા. મુસ્લિમ ગુરુ અને હિન્દુ ચેલાની વચ્ચે એકાત્મતા એટલી બધી આવી ગયેલી કે જયરામ ગરજીનું નામ પણ જયરામ શાહ બની ગયું હતું. લોકોની જીભ ઉપર હિન્દુ મુસ્લિમના સંસ્કારનો અભેદ આવી લાક્ષણિક રીતે અંકિત થઈ ચૂક્યો હતો. પંથ દ્રષ્ટિમાં છૂટી ગયેલા પ્રભુપંથીઓ કેટલા આસાનીથી એકરસ બની જતા. ભેદ બુદ્ધિનું ઝેર પી જનારા આવા સંતો આજે નથી રહ્યા. હશે તો જગતને એની જાણ નથી. ખેર, લોકવાયકા એવી છે કે જે જીવા રબારીનું વાંજ્યા મેણું આ જયરામ શાહની દુઆથી મટેલું ને જીવાનો પુત્ર દેવો લગ્ન સંસાર માંડી 2 દીકરાનો પિતા બની પછી જ જગતના દુખ્યા ભૂખ્યાની ચાકરી કરવા ઘર તજી ગયો હતો. પ્રથમ એણે ચોડવડા ગામની હદમાં ઝૂંપડી બાંધી. કહેવાય છે કે જયરામ શાહે જીવાને એક બીયું આપેલું ને એ સાચવી છેવટે દેવો માગે ત્યારે આપવા કહેલું. માતા પિતાની પાસેથી મળેલું એ બીયું દેવાએ આ ચોડવડા પાસેની પોતાની ઝૂંપડી સન્મુખ વાવ્યું. જે પ્રદેશમાં પશુધારીઓ વસે છે તે પ્રદેશમાં વરસાદ, છાંયડી તેમજ વિશ્રામ આપનાર વૃક્ષને રોપવું એ પરમ ધર્મક્રિયા બરોબર લેખાતો. દેવાએ પોતાના કર્તવ્ય જીવનનું મંગલ મુહૂર્ત એક વૃક્ષારોપણ વડે કર્યું તે વસ્તુ મર્મની છે. લોક સેવાની દીક્ષા ત્યારે દોયલી હતી. હરેક યુગને એની પોતાની કસોટીઓ ને સાધનોની નીતિ રીતિઓ હોય છે. તે કાળના સોરઠી યુગમાં દીક્ષિતોને માથે ગિરનારની 7 પરકમમાં કરવાનો આદેશ હતો. દેવો રબારી પરકમમાએ ઉપડ્યો. અકેક પરકમમાં પૂરી થયે એ ઝૂંપડીએ આવીને 1-2 દિવસ રોકાતો. ફરી પાછો નીકળતો. પ્રત્યેક પ્રદક્ષિણાએ દેહને ચકાસ્યો. 25 ગાઉની એક લાંબી મજલમાં પહાડની પ્રકૃતિએ એને ઘેલ કરાવ્યા તેમજ ભયાનક અનુભવ કરાવ્યા. દેવો એકાંતનું બાળ બન્યો. દેવાએ વિકરાળ પશુઓથી બાંધવતા બાંધી. દેવાને 18 બહાર વનસ્પતિ જોડે કુટુંબ ભાવ બંધાયો. દેવાની દૃષ્ટિમાં ગંભીરતાના અંજન આંજનારું અનંત આકાશ રાત્રે દિવસ એની જોડે રંગાની ભાષામાં વાતો કરતું હતું. એવી તો 7 પરકમાઓ દેવાએ પૂરી કરી. 7મી વાર કહેવાય છે કે લોહલંગરી નામના કોઈ સાધુએ પોતાની જોડીમાંથી રામરજનો પાસો કાઢીને દેવાને લલાટે તિલક કર્યું ને આદેશ દીધો કે દેવા, દેવોના દાસ વાવડી ગામની હદમાં શ્રી દત્તાત્રેયનો ધૂણો છે અને સંત જસા વલદાનની સમાત છે. ત્યાં જઈ જગ્યા બાંધજે ને જગત જેને પાપિયા ગણી ફેંકી દે છે તેમને ટુકડો આપવો શરૂ કરજે. એ રીતે દેવાએ દેવીદાસે પરબ વાવડીની જગ્યા સ્થાપી અને અપરિગ્રહ વ્રત આચર્યું. કશો જ સંગ્રહ, સંચય કે ગામ ગરાસ ન કરવાનું આવું વ્રત
દેવીદાસ સિવાય બીજા કોઈએ લીધું જાણ્યું નથી, કેમ કે લોકવાણીએ આ પ્રકારનું બિરુદ એક દેવીદાસને જ ચડાવેલ છે કે દોહો કેને ખેતર વાળ્યું, કેને ગામ ગરાસ, આકાશી રાજી ઉતરે નકળંદ દેવીદાસ. કોઈ સેવકોને ખેતર વાળ્યો હશે, કોઈને ગામ ગરાસ હશે, પણ એ બધાથી નિષ્કલંક રહેતા દેવીદાસને તો આકાશ વૃત્તિનું જ વ્રત હતું. ને અમરબાઈના દેહ પરથી દાગીના ઉતરી પડ્યા, તેમજ દિલના ભીતરથી જોબનના મનોરથ દળી ગયા. તે બનાવને આ ગ્રામ્ય માતા પોતાના નર્યા વૈરાગ્યનું જ ફળ નહોતી માનતી. એ માનતી કે સંત દેવીદાસની કોઈ ગુપ્ત સિદ્ધિએ જ પોતાનામાં આવું પરિવર્તન આણ્યું હતું. એ માનતી કે રક્તપિત્તના રોગની જોડે ખેલ કરનાર આ જોગીને કોઈક ચમત્કારની શક્તિ વરેલી છે. એ તો રાહ જોતી હતી કે જૂનાગઢ રાજનું બંદીખાનું ભેદીને હમણાં જ બાપુ આવી પહોંચશે. દેવીદાસનું રૂવાડું પણ ખાંડું નથી થવાનું તે વાતની એને આંધળી શ્રદ્ધા હતી. પણ જેમ જેમ મોડું થતું ગયું તેમ તેમ એની ધીરજ ઓછી થવા લાગી. એ ચોમેર ખબર આપવા દોડી. એને ખ્યાલ નહોતો રહ્યો કે પોતાની આગળ એક બીજું માનવી પણ ગયું છે. એ હતો બગેશ્વરનો કાઠીરાજ. તે દિવસે પ્રભાતે પલાયન કરીને તેના ગામડામાં તેમજ ખેતરો વાડીઓમાં પણ એણે વાત ફેલાવી દીધી હતી કે જગ્યામાં પારકી વહુ દીકરીને રાખવાના અપરાધ કારણ સંતને રાજે પકડી મંગાવ્યો છે. એ વાતની લોકવાયકા બંધાઈ ગઈ. અને લોકવાયકાને તો પવનની પાંખ હોય છે, એટલે અમરબાઈ જ્યાં જઈ ઊભા રહ્યા ત્યાં ત્યાં એમણે હસાહસ દીધી. લોકોએ કહ્યું, અમરમાં આ ખટપટમાં શીદ પડ્યા, આવા ભેખથી તે સંસાર શું ખોટો? અનેકોએ કહ્યું કે રબારો જોગની સિદ્ધિનો તો દેખાડો જ કરતો હતો ને આજ સુધી, પકડવા આવનારને ત્યાં ને ત્યાં પથરા કેમ ન બનાવી દીધા? ગામડાને ચોરે ને પાદરે ધૂણી ધખાવી બેઠેલા બાવાઓએ ત્રાડ મારી કે આ જાવે તો સહી કોઈ હમકો પકડને કો ભસ્મ કર ડાલે. માલુમ? અમરબાઈને ન સતાવ્યા ફક્ત નાના બાળકોએ. ચણીબોર અને આંબલીના કાતરાની ખોઈઓ ભરી ભરી ગોવાળના કિશોર બાળકો વગડાને માગે અમરમાની વાટ જોતા ઊભા. તેઓએ આ જંગલી મેવો જોગણને હોંશે હોંશે વહોરાવ્યો. તેઓએ નિત્યના અમરબાઈને કશા જ ભેદ વગર ભાવમાં નવડાવ્યા. છોકરાએ પૂછ્યું, હે અમરમાં, દેવીદાસ બાપુને સપરડા લઈ ગયા એ સાચું? સાચું ભાઈ. તો એ હાલો નહીં, અમે સંધાએ લાકડીયું લઈ લઈને તમારી ભેરે આવીએ. આપણે એ સપારડા માથે એક મોટું કટક લઈ જાય. હા હા, હાલો સર્વે. બધા જ રામ બાળકો કિકિયારી કરી ઉઠ્યા. તમને દેવીદાસ બાપુ આટલા બધા વહાલા કેમ લાગે છે હે બચ્ચા? અમરબાઈ રસ્તે ચાલતી ચાલતી પોતાની પછવાડે દોડ્યા આવનાર બાળકોને પૂછતી. કેમ વહાલા લાગે છે? કહું? ઊભા રહો કહું. દેવીદાસ બાપુએ ઠેક ઠેકાણે ઝાડવા વાવેલ છે ને એટલે અમને છાંયો મળે છે. અમારે ઓળ કોડાંબો રમવાની મજા પડશે કે નહીં એટલે વહાલા લાગે છે. અને બચ્ચાઓ, અમરબાઈ હસીને સમજાવતા, આ ઝાડ મોટા થશે તેથી તમે મોટા થઈ નહીં ગયા હો, પછી મોટપણે ઓળ કોડાંબે કેમ કરી રમશો? હા, એ સાચું. છોકરા જાણે નવીન સત્ય સમજી ગયા. ત્યારે તે પછી દેવીદાસ બાપુ આપણને શા સારું વાલા હોવા જોવે? પણ ભાઈ, અમરબાઈએ છોકરાઓને ખુલાસો કરતા કહ્યું, તમારા છોકરા તો તે દી રમવા જેવા થશે ને? હા, એ પણ સાચું. છોકરા નવું સત્ય સમજતા. એ નિર્દોષ નિસ્વાર્થ ભાવે જોગણને ચાહતા. એમની આસ્થા કોઈ ચમત્કારની માન્યતા ઉપર નહોતી મંડાયેલી. એમાંથી અમરબાઈને પણ શીખવાનું મળ્યું. દેવીદાસમાં ચમત્કાર સિદ્ધિનો જે અભાવ એને થોડીવાર પહેલાં ખૂંચ્યો હતો તે ખૂંચતો મટી ગયો. અમરબાઈએ આ વન બાળ જેવી સાદી સ્નેહ લાગણીનો આશરો લીધો. એક વિભૂતિહીન માનવી તરીકે દેવીદાસ વધુ વહાલા લાગ્યા.